નમસ્કાર મિત્રો, આ છે માના હાથનો ઓળો. બરાબર, આપણે રોટલો તો જોયો તો માના હાથનો. મારી મમ્મી, મારી મા બનાવી રહી છે ઓળો. મસ્તીનો ઓળો બને છે. હવે અહીંયા આપણે સિટીમાં તો ચૂલાની સુવિધા નથી, પણ તમે ચૂલા જેવો ગેસના ઉપર પણ આ રીતે ઓળો બનાવી શકો છો. જો આ રીતે લીધું, પછી આને પલાળી જો ને એટલે ડાયરેક્ટ ફોતરા ઉખડી જાય. બહુ ફોતરા ઉખડવામાં તકલીફ થાય નહીં. બરાબર, અને આ રીતે બીજું રીંગણું પણ લઈ લીધું છે અને એને પલાળી દીધું છે એટલે ડાયરેક્ટ ફોતરા ઉતરી જશે. આ રીતે તમે ફોતરા ઉતારો. બરાબર, અહીંયા તૈયાર થઈ ગયો છે અડધો ઓળો. આમાં નાખી દેવાની ઘીની 3-4 ચમચી દેશી ઘી. ઘી ન હોય, મીન્સ ઘી ન ખાતા હોય તો તમે આમાં સિંગ તેલ નાખી દો ને શું એનો સ્વાદ આવે છે એની વાત જવા દો. બરાબર, તમે ઘેરે આવી રીતે ઓળો બનાવજો અને ખાજો બધા હળી મળીને. ખૂબ સ્વાદ મસ્ત મીઠો આવે છે. બને તો વઘારવો નહીં, ઘી નાખીને અથવા તો તેલ નાખીને ચટણી મીઠું નાખીને ખાશો તો વધારે સારો ઓળો બનશે, નેચરલ ઓળો બનશે. વઘારમાં તો શું થાય છે, ખોતરા ઉછેડીને પછી પાછું ધોઈ નાખવાનું, પછી પાણીથી ધોઈ નાખવાનું. તો બધા ખોતરા વૈયા જાય અને સફેદ ઓળો થાય એકદમ. જો આવી રીતે વ્હાઈટ એકદમ કેવો બીનો છે. બરાબર, પણ અંદર થોડુંક તેલ પાછું નાખી દેવાનું છીણીને. કેવો સફેદ છે ઓળો જોવો દે. એટલે આ રીતે તમે ઘરે બનાવી શકો ને વઘાર્યા વગર ખાવ ને તો સ્વાદ પણ સારો આવે, નેચરલ ઓળો થાય. બીજા નંબરમાં એસિડિટી કે એવું કાંઈ થતું નથી. તો અવશ્ય આવી રીતે ઓળો બનાવજો. અને આજે ડીટીયા વધે કોણ ખાશે? હા, અંતરાના ફેવરિટ છે ડીટીયા. અંતરાબેન, તમને ઓળો કેવો ભાવે? મસ્તીનો ભાવે. તો આ બધું કોણ ખાઈ જશે? અંતરા ખાઈ જશે. તો ચાલો હવે તમે પણ ઘરે આ રીતે ઓળો બનાવજો. તમારે માના હાથથી બનાવીને ખાજો. વિડીયો સારો લાગે તો શેર કરજો, ને કોણ ઘરે આવો ઓળો બનાવે છે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો.